હેલો એવરીવન, હું પહોંચી છું અત્યારે કેટવિક એરપોર્ટ ઉપર અને મારે એક ઇન્ફોર્મેશન આપવી હતી કે બધાએ મોસ્ટલી ઈ વિઝા તો 31 ડિસેમ્બર સુધી કરી જ લીધા હશે બિકોઝ BRP એક્સપાયર થાય છે. પણ એક બીજી બી વાત છે, અગર તમે એ UKVI એકાઉન્ટમાં તમારો પાસપોર્ટ લિંક કરશો ને તો જ્યારે બી એરપોર્ટ ઉપર ઇમિગ્રેશનમાં હશો તો તમારે ખાલી પાસપોર્ટ જ આપવાનો રહેશે. તમે જ્યારે બી પાસપોર્ટ આપશો ને તો એ લોકોને બાય ડિફોલ્ટ ઈ વિઝા તમારા લિંક થઈ ગયા હશે પાસપોર્ટ સાથે. બિકોઝ હું જ્યારે ત્યાંથી બેઠી ને ટ્યુનિશિયાથી તો મેં લિંક નહોતો કર્યો તો એ લોકોએ મારું BRP માંગ્યું. હું લઈ ગઈ હતી BRP જોડે અને જો BRP ના હોય અને તમે પાસપોર્ટ લિંક ના કર્યો હોય ઈ વિઝા જોડે એકાઉન્ટમાં તો તમારે પછી શેર કોડ જનરેટ કરવો પડે અને એ 90 ડેઝ માટે જ આવે છે. તો એવરી ટાઈમ તમારે શેર કોડ જનરેટ કરવો એના કરતાં બેટર છે કે તમે પાસપોર્ટ લિંક કરી દો ઈ વિઝા સાથે. એ વધારે ઇઝી રહેશે. એવું હશે તો હું એક વિડીયો બી અપલોડ કરીશ કે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે થાય છે. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.